જય શ્રી કૃષ્ણ. જીવન સાથીની પસંદગી કરતી વેળાએ લગ્ન હેતુ છોકરી જ્યારે છોકરાને મળે ત્યારે એણે ખરેખર કેવા સવાલોને નિસંકોચ પૂછી લેવા જોઈએ. સમાજની પરંપરાને અનુસરીને ભાવિ પત્ની કે પતિ પસંદ કરનાર યુવક યુવતીઓએ કેવા પ્રશ્નો ક્ષમાપાત્રને પૂછવા જોઈએ તેની પ્રશ્ન બેંક બનાવીએ. પ્રારંભ દીકરીએ કેવા પ્રશ્નો પૂછવા જોઈએ તેનાથી કરીએ, કારણ કે સૌથી વધુ મૂંઝવણ દીકરીને થતી હોય છે. એટલે સૌથી પહેલાં તેની વારે પહોંચીએ. દીકરીએ પોતાને ત્યાં આવતા પુરુષ પાત્રને પસંદ કરતી વખતે સૌ પ્રથમ પોતાના મનમાં જીવનસાથી અંગેનો સ્વખ્યાલ છે તેની જાત સાથે સ્પષ્ટતા કરી લેવી જોઈએ. દાખલા તરીકે, નૃત્ય એ તમારા રસ અને શોખનો વિષય હોય અને લગ્ન પછી તે 25-30% પણ પોષાય એવું જો તમે ઈચ્છતા હો તો તે વાત ક્ષમાપાત્રને સ્પષ્ટ રીતે કહીને તેને પૂછવું જોઈએ. તે વ્યક્તિને કોઈ પણ રંગમંચલક્ષી કલામાં રસ છે કે નહીં. જો તેને નાટક કે સંગીતમાં રસ હશે તો તે તમારા નૃત્યના રસને પોષી શકશે. પણ ખાટલે મોટી ખોડ હોય એ હોય તેને કોઈ કલામાં રસ ન હોય. તમારે તમારી અંગત બાબત માટે મોટું સમાધાન કરીને આગળ વધવું પડશે તે સમજવું રહ્યું. અન્યથા તે પાત્ર સાથે આગળ વધવાનું માંડી વાળવું પડે. અત્રે એક વાત બહુ સ્પષ્ટ રીતે સમજી લેવી જોઈએ કે માત્ર એક મુલાકાતથી ક્ષમાપાત્રને સ્વાંગ પામી ન શકાય. અલબત્ત 30-45 મિનિટની વાતચીતથી ક્ષમાપાત્ર વિશે થોડી ઘણી સમજણ મળી શકે. વળી આવા પ્રસંગોએ બાહ્ય રીતે તૈયાર થવાથી માંડીને અભિવ્યક્તિ સુધીની તમામ બાબતોમાં બંને પાત્રો ભરપૂર સભાનતા ધરાવતા હોય છે. એટલે પોતાની નબળાઈ કશેય પ્રગટ ન થાય તેની ભરપૂર તકેદારી રાખતા હોય છે. એટલે જરૂર હોય તો બીજી મુલાકાત કરવી. લગ્નોત્સુક યુવક યુવતી મળે તે ઘણીવાર ક્ષમાપાત્રને જોઈને મન આપમેળે કોળી ઉઠતું હોય છે. પરંતુ તેનાથી સંતોષ માનીને બસ હવે બીજું કશું નથી પૂછવું એવું માનવાની ભૂલ ન કરવી. આવા પાત્રને વધારે ખોલવાનો પ્રયત્ન કરવો, જેથી કરીને અંતરાત્મામાં અવાજને અનુસરવું કે નહીં તે માટેની દ્રષ્ટિ સ્પષ્ટ થાય. યુવતીએ કેવા પ્રશ્ન પૂછવા જોઈએ થોડા નમૂના આપ્યા છે. સ્થળ, કાળ અને સંજોગો અનુસાર તેનો ઉપયોગ કરી શકાય. પણ ક્ષમાપાત્રને આર્થિક ક્ષમતાનો ખ્યાલ મળી શકે તે માટે એનો પગાર, આવકની વિગતો કશાય સંકોચ વગર કન્યાએ પૂછી લેવી જોઈએ. કારણ કે દુઃખોનો સામનો જો આર્થિક સંક્રમણ ન હોય તો સરસ રીતે કરી શકાય છે. આવો પ્રશ્ન બેંક તરફ વળીએ. 1. તમારો અભ્યાસ કેટલો? 2. વાંચવાનો શોખ ખરો? અત્યાર સુધી શું વાંચ્યું? 3. હાલ શો વ્યવસાય કરો છો? આવક શી? નોકરી કાયમી કે કામ ચલાવ? 4. જીવનની મનગમતી મહત્વાકાંક્ષા કઈ? 5. ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવો છો? 6. પ્રવાસનો શોખ ખરો? 7.
તમારી અત્યારની દિનચર્યા સી કેવી? 8. મુખ્ય શોખ કયો? તેને પૂરો કરવા શું કરો? 9. વિજાતીય મૈત્રી ખરી? ગાઢ કે સામાન્ય? 10. પત્ની નોકરી કરે તે ગમે કે ન ગમે? 11. કુટુંબમાં કેટલી વ્યક્તિઓ છે? તેમાં તમે સૌથી નજીક કોની સાથે છો? 12. તમારા એકમાત્ર ગાઢ મિત્રનું નામ આપવાનું હોય, તમે કોનું નામ આપો? 13. જીવનમાં શું બનવાની ઈચ્છા છે? 14. આપણે જો લગ્ન ગ્રંથિથી જોડાઈએ તો મારી પાસે તમારી અપેક્ષા શી? 15. આપણે જો લગ્ન ગ્રંથિથી જોડાઈએ તો મારા માતા પિતા માટે તમારે કશું કરવાનું આવે તો તમને ગમે? નિખાલસ જવાબ આપજો. 16. ફિલ્મ ક્ષેત્રનો કયો અભિનેતા અભિનેત્રી સૌથી વધુ ગમે? શા માટે? 17. કોલેજ કાળ હાઈસ્કૂલ દરમિયાન કોઈ એવો પ્રસંગ ખરો જે જીવનભર યાદ રહ્યો હોય? મને કહી શકો? 18. આપણે જો લગ્ન ગ્રંથિથી જોડાઈએ તો તમારા ભાઈ બહેન માટે મારે શું કરવું જોઈએ તે અંગેની તમારી અપેક્ષાઓ શી કેવી? 19. આપણે જો લગ્ન ગ્રંથિથી જોડાઈએ તો તમારા માતા પિતા માટે શું કરવું જોઈએ તે અંગેની તમારી અપેક્ષા શી? 20. આપણે જો લગ્ન ગ્રંથિથી જોડાઈએ તો લગ્ન જીવનના થોડા વર્ષો પછી આપણા જીવનમાં રૂટીનમાંથી નીકળવા માટે હું તમને વર્ષે એકવાર સજોડે પ્રવાસ કરવાનું કહું તો તમે સ્વીકારો ખરા? અથવા તો મને પિયર જવા દો ખરા? 21. લગ્ન પછી મારી ભૂતકાળની તથા નવી થનારી સખીઓનું આપણા જીવનમાં કેવું સ્થાન રહેશે? 22. આપણે જો લગ્ન ગ્રંથિથી જોડાઈએ તો આપણું જીવન કેવા પ્રકારનું વીતે તે અંગે તમારા કોઈ સ્વપ્નો કે વિચારો ખરા? 23. લગ્ન પહેલાંના મારા શોખ પૈકીનો કોઈ એક શોખ હું જીવંત રાખું તો તમે તેમાં સાથ આપો ખરા? 24. કઈ બાબતથી તમે હતાશ થઈ જાઓ છો? કઈ બાબત તમને આનંદિત કરી મૂકે છે? 25. કોઈ વ્યસન છે? તમારી ભાવિ પત્નીને તે ન ગમે તો છોડવાની તૈયારી ખરી? આ પ્રશ્નો નમૂના તરીકે છે. તેમાંથી પ્રેરણા લઈને નવા પોતાના ઘર, જ્ઞાતિ, ગોળ, પરંપરા રિવાજને અનુરૂપ પ્રશ્નોને ઉપજાવી પણ લેવાય. એક વાત ખાસ યાદ રાખવી કે વાતો લાંબી અને છૂટી કરવી, ક્ષોભ ન રાખવો. આ બધું દીકરી માટે જરૂરી છે એટલે અહીં કહ્યું છે, ઉતાર્યું છે. ખપ જોવું, ઉપયોગમાં લેવું. ઉપયોગમાં લેવાથી દિશા નક્કી હશે તો તેને ગતિ મળશે, અને ગતિ હશે તો યોગ્ય દિશામાં વળી શકાશે.